સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન વડતાલના મિનળબાઈ. ભાવના ભૂખ્યા ભગવાન. મહારાજ વડતાલ પધાર્યા ને દસેક દી વડોટ્યા. શ્રી હરિને રોજ રોજ નિત નવા હરિભક્તો થાળ જમાડે. એ જોઈ ને સોંડા કોળીની ગરવાળી મિનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મલકમાં આવો ઉત્તમ માણસ દેહ મળ્યો, પણ કરમના પોટલા આવા ટાણે ખૂટ્યા નહીં. એમ બોલી ઊંડાણેથી મણ એકનો નિસાસો નાખ્યો. સોંડો કોળી જોબન પગીના ઢોર સાચવતો મજૂર દાળ્યો. એનો તો રોજ રોજની મજૂરીમાંથી પેટ ગુજારો માંડ નીકળે. આજ તો મિનળબાઈના હૈયે મહારાજને જમાડવાનો ભડકો થયો. દિવસ રાતમાં 2 દી વળોટ્યા, પણ કાંઈ સૂઝ પડે નહીં. મનમાં અકળાયા કરે ને કામમાં આગુ પાછું થયા કરે. એ જોઈ સોંડો બોલ્યો, મિનળ, તારું મન ક્યાંક ભટકે છે એવું લાગે છે. એવી સી ગળમથલ ઉપડી છે તે ચિત્તનું ઠેકાણું નથી રહ્યું ને મોઢુંય ઉતરી ગયું છે. હૈયે જે હોય તે કહે તો માર્ગ નીકળે. ધણીની જાણમાં આવેલ હૈયાના ઘાટનો ફેરફાર જાણી મિનળને અહેસાસ થયો, એટલે એ બોલી, શું કહો તમે જાણો છો? આવો મોકો બીજો ક્યાં જન્મારે મળશે? શ્રીહરિ અહીં પધાર્યા ને 10 દી નીકળી ગયા. સૌ એને થાળ જમાડે છે. આપણે જ એવા અભાગ્યા કે એને આમ થાળ કરી શકતા નથી. તેની મનમાં કાળી બળતરા ઉપડી છે. લે, તે મારા જ મનની વાત કાઢી. મારા મનમાં આ વાત ઘોળાઈ રહી છે. મને પારાવાર પસ્તાવો થાય છે, પણ ભાગ્યનું ફૂટેલું કામ કેમેય સંધાતું નથી. એકબીજાને ભગવાન આ જન્મે મળ્યા, દર્શન થયા અને ધર્મ સત્સંગનો લાભ મળ્યો એવી ઉમદા વાતોથી મનની પીડા શાંત કરવા એકમેકને ધીરજ આપી રહ્યા છે. ત્યાં તો વીજળીના ચમકારા જેવો સોંડાના હૈયે ઝબકારો થયો ને મનથી વિચારનું મોતી પરોવાઈ ગયું. મિનળ, આજ આપણે મહારાજને થાળ કરી જમાડવાના છે. શું જમાડશું? રાખ્યું છે કાંઈ સારું ધન ઝૂંપડામાં? હાંડલા કુસ્તી કરે છે ને ઉંદરડા ભૂખ્યા લુગડા કાતરે છે, એ ભૂલી ગયા? અરે, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. હા માળું, ઈ ખરું. શબરીના એઠા બોર રામજીએ હેતથી ખાધા અને શ્રીકૃષ્ણએ વિદુરજીની ભાજી ખાધી, તેમ આપણે પણ આજે પ્રેમનો થાળ જમાડીએ. એવો 2 પતિ પત્નીએ નિર્ણય પાકો કરી મનનો ઊંચો ભાવ પૂરો કરવા પ્રારબ્ધમાં લખેલ કોદરાનો રોટલો અને કદડીની ભાજીનો હરખથી થાળ કર્યો. એ થાળ લઈ ને મિનળબાઈ મહારાજ પાસે ગયા અને બોલ્યા, મહારાજ, આજ તો મારો થાળ જમો. મહારાજે મિનળનો થાળ હાથો હાથ લીધો. નજર માંડી ને હરખાતા મહારાજ બોલ્યા, ઓહો, કેટલાય દાડાની ભૂખ આજે ભાંગશે. એમ બોલી મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજીમાં બોળી મોંમાં મેલ્યું ને બોલ્યા કે આજનો થાળ જોઈ ને અમને તો મોજ ચડી ગઈ છે. સભામાં બેઠેલાઓના મોઢામાં તો પાણી છૂટવા લાગ્યા ને ઊંચા નીચા થઈ જોવા લાગ્યા કે આ બાઈ થાળમાં શું લાવી છે. જોત જોતામાં મહારાજ અડધો રોટલો જમી ગયા. એ વખતે બ્રહ્માનંદ સ્વામી સભામાં ઊભા થયા ને થાળીમાં નજર કરી જોયું તો કોદરાનો રોટલો ને છાલિયામાં કદડીની ભાજી ભાળી. એટલે મહારાજ પાસે આવી બોલ્યા, રાખો રાખો મહારાજ, હવે અમારા માટે પ્રસાદી નહીં રાખો? બધા કહેશે કે ભગવાન ભૂખાવડો છે. મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજીમાં બોળી ને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. પછી પોતે આખો રોટલો જમી ગયા. જળપાન કરી ને બોલ્યા, આજ તો ધરાઈ રહ્યાનો આ અહેસાસ છે. મિનળબાઈ તો દૂર ઊભા ઊભા હરખાતા મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. બાજુમાં ઊભી રહેલી બાયું બોલી, એલી મિનળ, ઘેર હાલ. સભા પૂરી થઈ ગઈ ને મહારાજ પણ ઉતારે ગયા છે. મિનળબાઈની ચેતના તૂટી ને કહ્યું કે હું તો મહારાજની મૂર્તિમાં સમાઈ ગઈ હતી. તમે જગાડી ન હોત તો ખબર ન પડત. એમ કહી મિનળબાઈ ઘર તરફ ચાલવા માંડી. સહજાનંદ સ્વામી મહારાજની જય.